સીધ જાવ છો દૂધ લેવા. તો જલ્દી આવજો. હા. આટલા જલ્દી આવી ગયા? અરે ભાઈ હું શું કહું તને, દૂધ લેવા ગયો ને તો દૂધ તો પછી રસ્તામાં કેટલા માણા ઊભા છે. આમ તો જો કેમ? બધા એક જ પ્રશ્ન પૂછે છે, હવારના પૂરમાં ક્યાં આયલા? પછી પછી હું પછી બીજો પ્રશ્ન, ઉષા ક્યાં છે? પછી પછી કે દીકરીઓ ક્યાં? પછી પછી કે આજે ઘર કેમ બંધ હતું? પણ લોકો આટલું બધું પૂછપૂછ શું કામ કરતા હોય છે? કેમ કે નવરા હોય બેટા, ફ્રી હોય, કામ ઓછા હોય એટલે શું કરે. આવો સાચી વાત છે. ગઈકાલે મને એક બેન પૂછતા હતા કે તમે શું રસોઈ બનાવી, તો મેં એને કીધું મેં તો દાળ ભાત બનાવ્યા. તો કે રોટલી નથી બનાવી. હે પછી પછી મને પૂછે કે તમે રોજ જમવાનું કેટલા વાગે બનાવો? મને તો એવું લાગે છે આપણા રસોડામાં છે ને ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા લાગેલા હશે. હે પપ્પા, પંચાયત એટલે શું થાય? જી પૂછવાની જરૂર ન હોય એ પૂછીએ એનું નામ પંચાયત. જેમ કોક પૂછે કે તારા પપ્પા કેટલું કમાય છે, હા તો એ પંચાયત. હે તમારા ઘરમાં કાલ શેનો ઝઘડો થયો તો? હા આ પંચાયત. તાર મમ્મીએ નવો ડ્રેસ લીધો એ કેટલાનો છે? ઈ તો સૌથી મોટી પંચાયત. હે પપ્પા, લોકો બીજું શું શું પૂછે? કાલે કેવું થયું, હું શાક લેવા ગઈ ને તો ઓલા બેન મને કે તમારા ઘરવાળાને ઘીસોડા તો નથી ભાવતા, તો હું કામ એને લ્યો છો? ઘણું બધું પૂછે. એમે પૂછે કે તમે લોકોએ ઘર કેટલાનું લીધું? લોનના હપ્તા બાકી છે કે પૂરા થઈ ગયા? હા પછી એમે પૂછે તમે ગાડી લીધી, રોકડા પૈસા લીધી કે ઈએમઆઈ કરાવ્યા છે, એના હપ્તા ચાલુ છે? અરે વાહ, લોકોને બધું જાણવું હોય કા? એટલે પૂરું નથી થતું. હજી સાંભળ, તમારો મોબાઈલ કેટલાનો આવ્યો? આ તમારા વાઈફાઈ નો બિલ ઝાઝો આવતો હોય છે નહીં? હે પપ્પા, આ બધા સીઆઈડી માં નોકરી કરતા હોય? અરે એવું કાંઈ નથી બેટા, પણ આ લોકોની તપાસ હોય ને એ સીઆઈડી કરતા વધારે ખતરનાક હોય. એક બેન તો મને પૂછતા હતા કે તમે સવારે કેટલા વાગે ઉઠો? તો મેં કીધું હું તો સવારે 6 વાગે ઉઠું. તો કે હા હું તો સવારે 5 વાગે ઉઠું ઈ કે. વારે વાહ, તો એને ઇનામ દેવું જોઈએ નહીં? પછી મને પૂછે કે તમે રોજ જમવાનું કેટલા વાગે બનાવો? જો મને પૂછ્યો ને તો હું કહી દઉં કે વાલી તો કઈ બનાવતી જ નથી. એક કામ કરો, તમે રોજ સવારના આવીને બનાવતા જાઓ. એક આંટી તો મને પૂછે કે તને કેટલા માર્ક્સ આવ્યા? એટલે મેં કીધું હા હું પાસ તો થઈ ગઈ છું. તો કે એમ નહીં, માર્ક્સ કેટલા આવ્યા માર્ક્સ? તું એક કામ કરજે, કાલે તું જ્યાં જઈ અને એને માર્કશીટ બતાવી આવજે. એ તો ઠીક છે, તું વેકેશનમાં રોકાવા ગઈ હતી ને તો હું વોકિંગમાં નીકળતો તો મને કે હમણાં તો ભાભી નથી કા? એટલે મેં કીધું હા નથી, રોકાવા ગયા છે. તો તમને તો એકલા એકલા બહુ તકલીફ પડતી હશે કા? મેં કીધું ના ના કાંઈ નથી પડતી. પણ એ કે એમ નહીં, આજે 10મો દિવસ છે. હું વાત કરું રાત છે? હા એ લોકોને દિવસે યાદ હતા કે તું કેટલામાં દિવસે ગઈ ને ક્યારે આવવાની છે. એમ નહીં પપ્પા, મને તો લાગે છે કે આ પંચાયત માટે એક ડિગ્રી તો હોવી જ જોઈએ. આથી છે જ, બીકોમ નહીં પીકોમ. લે, બીકોમ એટલે? પંચાયત કોમર્સ. હે પપ્પા, હું એક પ્રશ્ન પૂછું? પૂછનમાં દીકો બોલ. હાલો ને આજે રાત આઈસ્ક્રીમ ખાવા. અરે વાહ, પણ આને પંચાયત નો કહેવાય, આ તો બહુ સારો પ્રશ્ન છે. એટલે આજથી નક્કી થયું કે બીજાના ઘરની વાત નહીં કરીએ. હા હા, પોતાના જ ઘરમાં રહીએ અને ખૂબ આનંદથી રહીએ.